જો તમારા જીવનમાં સિકોતરમાંની ભક્તિનો રંગ લાગ્યો હોય ને, તો સમજી લેજો કે આ કોઈ સામાન્ય વાત નથી. આ તો માતાજીની અસલી કૃપા છે. દુનિયામાં ઘણા લોકો માના દરબારમાં આવે છે. કોઈ ધન માંગે છે, કોઈ સંતાન સુખ માંગે છે, કોઈ ઘર ગાડી માંગે છે, કોઈ વેપારમાં સફળતા માંગે છે, તો કોઈ પોતાના દુઃખ દૂર કરવા માટે માતાજીના ચરણોમાં માથું નમાવે છે. માતાજી કૃપાળુ છે. પોતાના ભક્તોની પીડા સાંભળે છે અને સમય આવે ત્યારે કૃપા પણ કરે છે. પણ દીકરા, ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે તમે મા પાસે શું માંગવા આવ્યા હતા અને માએ તમને શું આપ્યું? ઘણી વખત મનુષ્ય વર્ષો પછી સમજે છે કે હું તો દુનિયાની વસ્તુઓ માંગવા આવ્યો હતો, પણ માએ તો મને ભક્તિનો રસ્તો બતાવી દીધો. આ દુનિયામાં ધન દોલત, મિલકત, માન સન્માન આ બધું થોડા સમય માટે છે. આજે છે, કાલે નથી. શરીર પણ એક દિવસ સાથ છોડી દેશે. સંબંધો પણ સમય સાથે બદલાઈ જાય છે. પરંતુ ભગવાનનું નામ અને માતાજીની ભક્તિ એવી સંપત્તિ છે જે જન્મો જન્મ સુધી સાથ આપે છે. સિકોતરમાં પોતાના ભક્તોને ક્યારેય ખાલી હાથ પાછા નથી મોકલતી. ક્યારેક માંગેલું આપે છે, તો ક્યારેક એવું આપે છે જે ભક્તે ક્યારેય વિચાર્યું પણ ન હોય. કારણ કે માતાને પોતાના દીકરાના જીવનનું ભવિષ્ય દેખાતું હોય છે. ઘણા લોકો બહારનું સુખ શોધે છે. એમને લાગે છે કે પૈસા આવશે તો સુખી થઈ જઈશું, મોટું ઘર આવશે તો આનંદ આવી જશે. પરંતુ દીકરા, સાચું સુખ બહાર નથી, અંદર છે. મન શાંત હોય, આત્મા ખુશ હોય અને હૃદયમાં ભગવાનનું નામ હોય એ જ સાચું સુખ છે. આજના સમયમાં માણસ બહારથી હસતો હોય છે, પણ અંદરથી તૂટી ગયો હોય છે. ચિંતા, ટેન્શન, નિરાશા, ડર, સ્પર્ધા, સ્વાર્થ આ બધાએ મનુષ્યને અંદરથી ખાલી કરી નાખ્યો છે. ઘણા લોકો રાત્રે ઊંઘી શકતા નથી. મનમાં હજારો વિચારો ચાલતા રહે છે. કોઈ પોતાના બાળકોની ચિંતા કરે છે, કોઈ પૈસાની ચિંતા કરે છે, કોઈ શરીરની બીમારીથી પરેશાન છે, તો કોઈ સંબંધોના દુઃખથી અંદરથી બળી રહ્યો છે. પણ વિશ્વાસ રાખજો, જ્યાં દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય ને, ત્યાંથી માતાજીની કૃપા શરૂ થાય છે. જીવનમાં જે દુઃખ આવે છે એ બધું આપણા કર્મોના કારણે આવે છે. ક્યારેક આ જન્મના કર્મો, તો ક્યારેક જન્મો જન્મના કર્મો આપણું ભાગ્ય બનાવે છે. જેવું બીજ વાવશો એવું ફળ મળશે, આ કુદરતનો નિયમ છે. પરંતુ દીકરા, માણસ પાપ કરે છે ત્યારે તરત સમજાતું નથી. ગુસ્સો, અહંકાર, ઈર્ષા, ખોટું બોલવું, કોઈનું દિલ દુભાવવું, માતા પિતાનું અપમાન કરવું, જરૂરિયાતમંદની મદદ ન કરવી, આ બધું પણ પાપ છે. અને એ પાપનો ભાર ધીમે ધીમે મન ઉપર ચડતો જાય છે. પછી મન અશાંત રહે છે. જેમ કપડાં ઉપર મેલ પડે તો આપણે સાબુથી ધોઈએ છીએ, એમ મન ઉપર પણ જન્મો જન્મનો મેલ ચડેલો હોય છે. એ મેલ દૂર કરવા માટે ભગવાનનું નામ સૌથી મોટો ઉપાય છે. રોજ પ્રેમથી જય સિકોતરમાં બોલો. રોજ થોડો સમય ભગવાનનું નામ લો. શરૂઆતમાં મન નહીં લાગે, મન ભાગશે, કારણ કે મન દુનિયાની ચિંતાઓમાં ફસાયેલું છે. પરંતુ ધીમે ધીમે મન શાંત થવા લાગશે. અંદરથી એક દિવ્ય આનંદ અનુભવાશે. એક વખત હૃદયથી બોલાયેલું ભગવાનનું નામ હજારો પાપોને બાળી શકે છે. પરંતુ નામ માત્ર હોઠથી નહીં, હૃદયથી લેવું જોઈએ. જ્યારે ભક્ત સાચા પ્રેમથી માતાજીને પોકારે છે ને, ત્યારે માતા દોડી આવે છે. ઘણા ભક્તોને અનુભવ થયો છે કે જ્યાં બધાએ સાથ છોડી દીધો હતો, ત્યાં માતાજીએ હાથ પકડી લીધો. જ્યાં ડોક્ટરે આશા છોડી દીધી હતી, ત્યાં માતાજીએ કૃપા કરી. જ્યાં વેપાર તૂટી ગયો હતો, ત્યાં માએ રસ્તો બતાવ્યો. જ્યાં ઘરમાં કલેશ હતો, ત્યાં શાંતિ ઉતારી. પરંતુ યાદ રાખજો, માતાજી ફક્ત ચમત્કાર કરવા માટે નથી, માતાજી જીવન બદલવા માટે છે. સાચી ભક્તિ એ નથી કે ફક્ત મુશ્કેલીમાં માતાજીને યાદ કરો. સાચી ભક્તિ એ છે કે સુખમાં પણ માતાજીનો આભાર માનો અને દુઃખમાં પણ વિશ્વાસ ન છોડો. માતા ક્યારેક પોતાના ભક્તોની પરીક્ષા લે છે. ક્યારેક સમય ખરાબ આવે, કામ અટકી જાય, લોકો અપમાન કરે, નજીકના લોકો દગો આપે, પણ એ સમયે જે ભક્ત વિશ્વાસ નથી છોડતો ને, એના જીવનમાં એક દિવસ એવો પ્રકાશ આવે છે કે દુનિયા જોતી રહી જાય. સિકોતરમાં પોતાના ભક્તોને અંદરથી મજબૂત બનાવે છે. ભક્તિનો અર્થ ફક્ત માથું નમાવવું નથી. ભક્તિનો અર્થ છે સારા કર્મ કરવા, સત્ય બોલવું, કોઈનું ખરાબ ન વિચારવું, ગરીબને મદદ કરવી, માતા પિતાની સેવા કરવી અને પોતાના જીવનને પવિત્ર બનાવવું.
ઘણા લોકો મોટી મોટી ચડોતરી કરે છે, પરંતુ માતાજીને સૌથી પ્રિય શું છે ખબર છે? ભક્તનું સાફ હૃદય. જો હૃદય શુદ્ધ હશે ને, તો માતાજી તમારી નાની પ્રાર્થના પણ સાંભળશે. અને જો મનમાં અહંકાર હશે, તો લાખોની ચડોતરી પણ કામ નહીં આવે. આ દુનિયામાં બધું સમયસર મળે છે. ક્યારેક માણસ ઉતાવળ કરે છે અને કહે છે, માં, મારી પ્રાર્થના સાંભળતા કેમ નથી? પરંતુ માતા જાણે છે કે ક્યારે શું આપવું. વિશ્વાસ રાખજો, માતા ક્યારેય પોતાના ભક્તનું ખરાબ નથી કરતી. ક્યારેક મોડું થાય, પરંતુ જ્યારે કૃપા થાય ને, ત્યારે જીવન બદલાઈ જાય. એક દિવસ એવો આવશે કે તમે પાછળ વળીને જોશો અને સમજી જશો કે જ્યાં હું તૂટી ગયો હતો, ત્યાં સિકોતર માએ મને આળી લીધો હતો. જ્યાં હું એકલો હતો, ત્યાં માં મારી સાથે ચાલતી હતી. એટલે જીવનમાં ગમે તેટલું દુઃખ આવે, પણ ભક્તિનો રસ્તો ક્યારેય છોડશો નહીં. રોજ થોડો સમય કાઢીને પ્રેમથી બોલજો, જય સિકોતર માં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.